એક જણો હમણાં સોસાયટીમાં ભમરાની વાહે જો હામેણો લઈને ત્યાં આખી સોસાયટી વટી ગયો, લતો વટી ગયો ને આમ 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 કર્યા જાય હો. તો એ ભમરો હાથમાં ન હોય ને હું સૂટા હામેણાનો ઘા કર્યો. તો ભમરો સટકી જોઈ ને નથી દરવાજામાંથી બીજા કોઈ ભાઈ નીકળે એને ફળીને કરતો નાક ઉપર આવ્યો. તો ઓલા ભાઈ કે હું છે, ઓલો કે સોરી ભાઈ કે હું ભમરાને મારતો થયો, કે તમને મારવાનો કોઈ ઈરાદો નહોતો. ઓલો પણ કંઈક આ ભમરાને હું કામ માર્યું કે એને તારું હું બગાડ્યું. તો કે ભાઈ બગાડ્યું કાંઈ નથી, કે હું જે હમણાં એક આ સોસાયટીમાં નવો નવો રહેવા આવ્યો કે મેં કે ઓયડી ભાડે રાખી કે હવે કે એ ન્યા ઈ આવ્યો તે 2 દિવસથી આવ્યો. પહેલા દિવસે આવ્યો એ કે ન્યાય કે મને એમ કે ભાઈ જીવ છે ભલે નહીં રે. તો આજ તો એ કે બીજે દિવસે સવારે કે મેં જોયું તો કે એ કંઈ ન્યાય કંઈ દર બનાવતો હતો. એ કે હજી કે મારે એ કાંઈ ઘરનું ઘર નથી કે આ ઓયડીમાં કે હું ભાડે રહું નહીં કે ઘરનું ઘર બનાવવું છે. કે મૂકવું નહીં કે ભમરાને એમ ઠાયર મારી નાખવું. ઓલો કે રહેવા દે ભાઈ, એ હાથમાં ન આવે, એ નાની વસ્તુ છે. એ એની માં તું કે હાવણી હાંબેલા કે વેણાના ઘા કરતો એ હાથમાં ન આવે. હા અને બીજી વસ્તુ છે, જો તમે મચ્છરનેમાં આવો તો મચ્છરની માં તમે ગમે એવું લઈને ઘા કરો, બરાબર, 1 કિલોનો ઘા કરો, 500 ગ્રામનો ઘા કરો, હાવણીનો ઘા કરો કે પછી વેલણનો ઘા કરો, એ હાથમાં ન આવે. એ નાના છે, એ તરત તૈડમાં ગળી જાય. હા, હવે એની વાંહે કંઈ બંદૂક વેતી ન કરાય, ગોળિયું ન ફોડાય, કારણ કે એ બીજાને વાગી જાય, એ તૈડમાં ગળી જાય, કારણ કે એ નાના એવા, એ સટકી જાય, એની જગ્યાએ બીજા મરી જાય એમ. એટલે કઈ જગ્યાએ ક્યાં કેવો મગજ વાપરવો એ વિચાર કરવો પડે એમ. હા, હમણાં તો 2-3 બેનો ભેગા થઈને વાતો કરતા થાય કે તારા ભાઈ તો એવી નોકરી કરે, એવી ઊંચી નોકરી કરે ને, કે 5મા માળે એની ઓફિસ ને બધા કે એને સેલ્યુટ કરે. આ તો બીજા બેન બોલ્યા કે એ તો કાંઈ નથી, તારા ભાઈને તો કે એવી નોકરી છે, એવી નોકરી છે ને, 8મા માળે નોકરી કરે, બધા સેલ્યુટ મારે. એને પૂછ્યા વગેરે કે શું કહેવાય કે રજા ન મળે, તારા ભાઈની કે પરમિશન લેવી પડે ત્યારે તો કે રજા મળે એમ. તે બાજુમાં એક બીજા બેન બેઠા હતા, તે કે તારા ભાઈ કે એ તો કે કાંઈ નથી, તમારા ભાઈની કે ખબર છે તમને કોઈને, જ્યાં જાય ને કે અહીંયા બધા કે માફી માગે તમારા ભાઈની. કે હા એ કે માફી માગે કે તમારા ભાઈની કે એટલી ધાક એમ. કે તે ઓલા બીજા 2 બહેનો હતા ને એમ કે તારા કે એટલી ઓછી નોકરી કરે કે હેની નોકરી કરે એમ. તો કે ના ના એ કે નોકરી નથી કરતા, કે એ તો કે ભિખારી છે. એટલે કે જ્યાં જઈને આમ સાલ્યું લાંબુ કરે તો ઓલા બધા કે ભાઈ માફ કરો, જ્યાં જઈને જો સાલ્યું લાંબુ કરે ઓલા ભાઈ કે ભાઈ માફ કરો, આગળ જાઓ, માફ કરો, આગળ જાઓ. હા, હવે એને એટલી ઊંચી આમ ઓલી કહેતા થાય એમ કે તાર ભાઈ એટલું ઊંચું કામ કરે એમ. એને કે ભાઈ સાના મના બેહો થાય એ કામ કરો.